મિત્રો શરૂઆત કરીએ। આજે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોવા છે। અત્યાર સુધીમાં આપણે જે થિયરી જોઈ એને રિલેટેડ દાખલાઓ લઈ લઈએ, પછી વિવર્તન ટોપિકમાં જઈશું। તો ઉદાહરણ 1 થી શરૂઆત કરું છું। આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય। રકમ સમજવાનો પ્રયત્ન કરીએ। આકાશગંગા આપણાથી દૂર કે આપણાથી નજીક જો ગતિ કરે તો ત્યાંથી ઉત્સર્જાતી આવૃત્તિ કરતાં આપણા દ્વારા અનુભવાયેલ આવૃત્તિ બદલી જાય છે। એ જ રીતે તરંગ લંબાઈ બદલી જાય છે। જો તરંગ લંબાઈ વધતી હોય તો એને આપણે રેડ શિફ્ટ કહેતા હતા, તમને યાદ છે। તરંગ લંબાઈ ઘટતી હોય, ફરીથી એકવાર, ઉત્સર્જિત તરંગ લંબાઈ કરતાં અવલોકનકાર દ્વારા મેળવાતી તરંગ લંબાઈમાં વધારો થાય તો રેડ શિફ્ટની ઘટના જોવા મળે છે એમ કહીએ। અને એવું હોય ત્યારે તારો અથવા ગેલેક્સી આપણાથી દૂર જતી હોય। અત્યારે અહીં તમને રકમમાં એમ કીધું છે દેખાય છે 589.6 નેનોમીટર પાસે, ખરેખર ઉત્સર્જાય છે 589 નેનોમીટર। મિત્રો આ સોડિયમ રેખા શબ્દ લખ્યો છે એ તમને થોડુંક અત્યારે નવીન લાગશે, પછી આપણે ભણશું। અત્યારે એમ સમજીએ કે સોડિયમ રેખા એટલે કોઈ એક તરંગ લંબાઈ। એ તરંગ લંબાઈ ઉત્સર્જિત થાય છે 589 નેનોમીટર, અવલોકન દ્વારા અનુભવાય છે 589.6 નેનોમીટર। તો તરંગ લંબાઈમાં વધારો થાય છે। મિત્રો સ્પષ્ટ છે, તરંગ લંબાઈ વધે છે અને આપણે રેડ શિફ્ટ કીધું। રેડ શિફ્ટ હોય, તરંગ લંબાઈ વધતી હોય તો ઉત્સર્જક અહીં ગેલેક્સી આપણાથી દૂર જતી હશે। તો આપણા પાસે આ સૂત્ર હતું ડેલ્ટા એફ છેદમાં એફ ઇક્વલ ટુ માઇનસ VR/c। એવું ને એવું આપણા પાસે છે। એફ લેમ્બડા બરાબર અહીં ગેલેક્સીમાંથી ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગોનો વાત છે, તો વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ c બરાબર એફ લેમ્બડા બરાબર અચળ। શૂન્યાવકાશ અથવા હવામાં એફ બદલે લેમ્બડા બદલે પણ c અચળ હશે। હું વિકલનના ફોર્મમાં લઉં તો પેલું પદ એમને બીજાનું વિકલન અથવા બીજામાં ફેરફાર વત્તા બીજું પદ એમને ગુણ્યા પહેલા પદનું વિકલન અથવા તો પહેલા પદમાં ફેરફાર, અને જમણી બાજુ c પ્રકાશનો શૂન્યાવકાશ કે હવામાં વેગ અચળ છે એનો ફેરફાર શૂન્ય, એને જ અચળ કહેવાય ને ભાઈ, કે જેમાં ફેરફાર ન થાય। તો આના ઉપરથી મને મળ્યું ડેલ્ટા એફ છેદમાં એફ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા। સમીકરણ 1 અને 2 તમારી સામે, બંને સમીકરણોની ડાબી બાજુ સમાન છે, ડેલ્ટા એફ છેદમાં એફ બંનેને સરખાવી દઈએ। બંનેની જમણી બાજુ માઇનસ પણ છે, પ્લસ માઇનસની ધ્યાન રાખજો મિત્રો, એના ઉપરથી જ નક્કી થાય છે કે તરંગ લંબાઈ વધે છે કે ઘટે છે। તો અહીં ગેલેક્સીનો વેગ મળ્યો ડેલ્ટા લેમ્બડા, એટલે તમે અહીં જોઈ શકશો લેમ્બડા ડેશ અને લેમ્બડા આપેલા છે એટલે ડેલ્ટા લેમ્બડા મળી જશે। લેમ્બડા આપે છે, પ્રકાશનો વેગ આપણે યાદ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ, એને યોગ્ય એકમોમાં ધારો કે કિલોમીટર પ્રતિ સેકન્ડમાં રાખીએ તો 305.6 કિલોમીટર પ્રતિ સેકન્ડ। બીજા ઉદાહરણમાં જઈએ। નાના નાના 3 પ્રશ્નો પૂછે છે। એમાં પહેલો પ્રશ્ન છે, જ્યારે એકરંગી પ્રકાશ એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન આવૃત્તિ હોય છે, સમજાવો શા માટે? મિત્રો આપણે ખબર છે કે કોઈ પદાર્થ પર પ્રકાશ આપાત થાય અથવા તરંગ આપાત થાય તો એ તરંગ પદાર્થની અંદર રહેલા પરમાણુઓને ઉર્જા આપે છે। એ પરમાણુઓને આપણે દોલકો તરીકે લઈએ। તમને યાદ છે આપણે 11મા ધોરણમાં સંપૂર્ણ કાળો પદાર્થ ભણતા હતા ત્યારે કાળા પદાર્થની કેવિટી છિદ્રમાંથી વિકિરણ દાખલ થતું હતું, અંદરની સપાટી પરના અણુઓને ઉર્જા મળતી હતી। એ અણુ પરમાણુઓ એક દોલક તરીકે વર્તતા હતા અને જેટલી આવૃત્તિથી દોલનો કરે એટલી જ આવૃત્તિવાળા તરંગોનું ઉત્સર્જન કરતા હતા। અહીં એ વાતથી આપણે સમજીએ
તો આ પરમાણુઓને દોલકો તરીકે લઈ શકાય. બહારથી આપણે જે ઉર્જા આપી એ બાહ્ય સ્ત્રોતની આવૃત્તિ મેળવે છે કોણ? દોલકો અથવા પરમાણુઓ. પરિણામે એ દોલનો કરે છે. બહારથી ઉર્જા મેળવી એની મદદથી દોલનો થયા, એ પ્રણોદિત દોલનો થયા. આવા વિદ્યુત ભારિત દોલકો, અણુ પરમાણુઓ, આયનો જે ઉર્જા મેળવી એની મદદથી દોલનો થયા, એ જેટલી આવૃત્તિથી દોલનો કરે એટલી આવૃત્તિવાળા વિકિરણોનું ઉત્સર્જન કરે. એ બંનેની આવૃત્તિ સમાન થાય. આપાત આવૃત્તિ અને દોલનોની આવૃત્તિ. યાદ છે તમને એને અનુનાદ કહેતા હતા, રેઝોનન્સ. આમ એમાંથી જે બહાર નીકળે છે પ્રકેરિત પ્રકાશ, એ પ્રકેરિત પ્રકાશની આવૃત્તિ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી જ હશે. મિત્રો, બીજું વિધાન તમને આપ્યું છે, પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરે ત્યારે ઝડપ ઘટે છે. શું ઝડપનો ઘટાડો પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જામાં ઘટાડો સૂચવે છે? ના. મિત્રો, તમને ખબર છે કે ઉર્જા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. ઉર્જા તરંગ પ્રસરણની ઝડપ પર આધારિત નથી. એટલે પાતળામાંથી ઘટમાં દાખલ થાય તો ભલે, ઘટમાંથી પાતળામાં દાખલ થાય તો ભલે. હા, ચોક્કસ એના વેગમાં ફેરફાર થશે, પણ એની ઉર્જામાં ફેરફાર થતો નથી. એની ઉર્જા તરંગ પ્રસરણની ઝડપ પર આધારિત નથી. ત્રીજો પ્રશ્ન તમને પૂછે છે, પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપવિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે. પ્રકાશના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શાનાથી નક્કી થાય છે? મિત્રો, આપણે દ્વૈત સ્વભાવ ભણશું, એમાં આ ફોટોન વાત આવશે. કેમિસ્ટ્રીમાં કદાચ તમારે આવી ગયું છે. ફોટોન એટલે નિશ્ચિત ઉર્જાના પડીકા. Hf જેટલી ઉર્જાના પડીકા. H પ્લાન્કનો અચળાંક અને F ઉત્સર્જાતી આવૃત્તિ છે. તો આ તીવ્રતા, ફોટોન સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા, મિત્રો અત્યારે કદાચ ન સમજાય તો ચિંતા કરતા નહીં, આપણે ભણશું ત્યારે આવી જશે. આ તીવ્રતાની વ્યાખ્યા છે. અંશમાં En લખ્યું છે એ n ફોટોનની ઉર્જા છે. એક ફોટોનની ઉર્જા Hf, તો n ફોટોનની ઉર્જા અહીં તમે જોઈ શકશો En બરાબર n ટાઈમ Hf લખ્યું છે. છેદમાં A ફોર એરિયા, ક્ષેત્રફળ, T ફોર સમય. જુઓ, ભણ્યા નથી તોય તમને આ સૂત્ર ઉપરથી તરંગની તીવ્રતાની વ્યાખ્યા આવડી જશે. આપણે 11મા ધોરણમાં તરંગ પાઠમાં તરંગની તીવ્રતા સમજ્યા છે. એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતી ઉર્જા, અથવા એમ કહેતા હતા એકમ ક્ષેત્રફળ પર એકમ સમયમાં આપાત થતી ઉર્જા, અથવા એમ કહેતા હતા કે એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં ઉત્સર્જિત થતી ઉર્જા. મિત્રો, અહીં આપણે આ રીતે લઈએ, એકમ ક્ષેત્રફળ પર એકમ સમયમાં આપાત થતી ઉર્જા, પણ આ ઉર્જા ફોટોન સ્વરૂપે છે, એટલે ઉર્જાને મેં લખ્યું n ટાઈમ Hf. હવે આ n છેદમાં 80 ને અહીં મેં લખી નાખ્યું છે, n છેદમાં 80 ને n ડેશ કહીએ, એને શબ્દમાં શું કહેવાય? એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા અથવા આપાત થતા અથવા ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા. એટલે આપણું મૂળ સૂત્ર હતું એ આવું બન્યું, ઇન્ટેન્સિટી, તીવ્રતા I બરાબર n ડેશ Hf. આમ ફોટોન સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા n ડેશ પરથી નક્કી થાય છે. એનાથી આગળ એટલે ત્રીજો દાખલો, બે સ્લીટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર અને પડદો 1 મીટર દૂર રાખવામાં આવે છે. જ્યારે 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે સલાખાઓ વચ્ચેનું અંતર કેટલું? મિત્રો, તમે જાણો છો સલાખાઓ વચ્ચેનું અંતર, બે ક્રમિક પ્રકાશિત હોય તો ભલે, બે ક્રમિક અપ્રકાશિત સલાખા હોય તો ભલે, સલાખાઓ વચ્ચેનું અંતર લેમ્બડા ડી છેદમાં ડી. મિત્રો, લેમ્બડા, સ્મોલ ડી અને કેપિટલ ડી આપ્યું છે. બરાબર જોજો, કોઈ પણ દાખલો ગણવા માટે પહેલી વાત આપેલ શાબ્દિક રજૂઆતને સંજ્ઞાત્મક રજૂઆતમાં આવડવું જોઈએ. હું આવું કહું છું મિત્રો, તમને રકમમાં લખ્યું છે બે સ્લીટો વચ્ચેનું અંતર 1 mm છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે બે સ્લીટ વચ્ચેનું અંતર આપણે એને સ્મોલ ડી વડે દર્શાવીએ છીએ, તો આ 1 mm મીટરમાં લખીએ છીએ.
સ્લિટથી પડદા સુધીના અંતરને કેપિટલ ડી કહેતા હતા, તો 1 મીટર લખીએ છીએ. તરંગ લંબાઈને લેમ્બડા સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, તો આ લેમ્બડા એને પણ આપણે નેનોમીટરમાંથી મીટરમાં લખ્યા છે. પછી મિત્રો આ કિંમતો આમાં મૂકતા આવડે છે કેલ્ક્યુલેટરથી, અથવા તો કેલ્ક્યુલેટર વગર પણ. આવી સાદી ગણતરી તો કેલ્ક્યુલેટર વગર આપણે કરી શકશું. તો સલાખાઓ વચ્ચેનું અંતર, આમાં તમને સલાખાની પહોળાઈ પૂછે તો પણ આ જ 0.5 મિલીમીટર. એના પછીના દાખલામાં જઈએ મિત્રો, એટલે ચોથો દાખલો. નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના 2 સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ સલાખાઓ ઉપર શું અસર થશે? હું છેલ્લી લીટી ફરીથી વાંચું છું. ઉપરના દરેક કિસ્સામાં જે સ્પષ્ટ રૂપે આપેલ છે તે સિવાયના બધા પ્રાચલોને અચળ લેવાના છે. ફરીથી પ્રશ્ન પહેલો વિધાન છે, સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે તો વ્યતિકરણ સલાખાઓ ઉપર શું અસર થાય? આપણો પ્રશ્ન આવો બને છે મિત્રો, સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવો એટલે તમને દેખાવું જોઈએ સૂત્રમાં કેપિટલ ડી આપણે બદલાવી રહ્યા છીએ. વ્યતિકરણ સલાખાની પહોળાઈ લેમ્બડા ડી છેદમાં ડી આપણે જાણીએ છીએ, સાબિત કર્યું છે. એમાં તમને છેલ્લે જે કૌંસમાં સૂચના આપી એ પ્રમાણે આપણા એમાં કેપિટલ ડીની વાત છે, તો લેમ્બડા અને સ્મોલ ડી અચળ છે. તો સલાખાની પહોળાઈ કેપિટલ ડી સ્લિટથી પડદા સુધીના અંતરના સમપ્રમાણમાં છે. તમારા એમાં કહે છે કે પડદાને દૂર લઈ જાય, અર્થાત કેપિટલ ડી વધે તો સલાખાની પહોળાઈ વધશે. એવું ને એવું બી. આપેલ એકરંગી પ્રકાશ ઉદ્ગમને બદલીને બીજો નાની તરંગ લંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ ઉદ્ગમ લેવામાં આવે તો વ્યતિકરણ સલાખાઓને શું અસર થાય? મિત્રો આપણું મૂળ સૂત્ર આ જ, સલાખાની પહોળાઈ બીટા બરાબર લેમ્બડા ડી છેદમાં ડી. બીમાં તમને તરંગ લંબાઈનો ફેરફાર સૂચવો છે, તો એના સિવાયની બંને રાશિ અચળ લેશું. તો સ્પષ્ટ છે આ સલાખાની પહોળાઈ તરંગ લંબાઈના સમપ્રમાણમાં છે. રકમમાં આપણે કહીએ છીએ બીમાં કે તરંગ લંબાઈ નાની લેવામાં આવે, તરંગ લંબાઈ નાની લઈએ તો આ સંબંધ પ્રમાણે સલાખા સાંકડી થશે, સલાખાની પહોળાઈ ઘટશે. સી પ્રશ્ન છે, સી વિધાન, 2 સ્લિટ વચ્ચેનું અંતર, સંજ્ઞા યાદ છે તમને સ્મોલ ડી વધારવામાં આવે તો ફરીથી આના આ જ સૂત્ર ઉપરથી. હવે આ સૂત્રમાં તમને રકમમાં છેલ્લે આપેલી સૂચના મુજબ લેમ્બડા અને કેપિટલ ડી અચળ, ધેરફોર બીટા પ્રોપોર્શનલ ટુ 1/d. એ સરખું બોલો, બાય ડી નહીં, 1/d. તો ડી વધશે તો સલાખાઓ ની પહોળાઈ ઘટશે, અર્થાત સલાખાઓ સાંકડી થશે. નવી વાત છે મિત્રો, બરાબર જોજો. ડી અને ઈ વિધાનમાં, ડી વિધાન, 2 સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડવામાં આવે. 2 સ્લિટ ધરાવતા સમતલથી નજીક ઉદ્ગમ, આપણા પ્રયોગમાં જોવા જઈએ તો S1 S2 એક સ્લિટનું સમતલ છે, એની પહેલા એક પ્રકાશ ઉદ્ગમ, એને આપણે કહેતા હતા સ્લિટ એસ. તો અત્યારે વાત કરી છે તમને ડીમાં 2 સ્લિટ ધરાવતા સમતલથી નજીક સ્લિટ ઉદ્ગમને ખસેડવામાં આવે છે, એટલે કે ઉદ્ગમ એસને S1 S2 વાળા સમતલથી નજીક લાવવામાં આવે છે. ફરીથી જોજો, એને સ્મોલ ડી નથી, કેપિટલ ડી પણ નથી. હવે આપણે અત્યારે કહેવાનું છે, અહીં ગોટો ન થઈ જોજો, ઉદ્ગમનું પરિમાણ એટલે લેમ્પની બાજુમાં, એક લેમ્પની બાજુમાં જે આપણે એક સ્લિટ રાખી છે, સિંગલ સ્લિટ, એની પહોળાઈ એને કહેશું ઉદ્ગમનું પરિમાણ. અને અહીં કેપિટલ એસ લખ્યો છે, એનો અર્થ ઉદ્ગમથી સ્લિટના સમતલનું અંતર. ફરીથી અંતર આવીને તરત કહી દેતા નહીં, સ્લિટથી પડદા સુધીનું અંતર એ કેપિટલ ડી હતું, જ્યારે આ કેપિટલ એસ છે એ એક સિંગલ સ્લિટ અને ડબલ સ્લિટ આ બે વચ્ચેનું અંતર છે. હવે આ શરત આપણે થિયરી નહોતી આવી, તમારે યાદ રાખવી પડશે. વ્યતિકરણ સલાકા દેખાવા માટે આ શરતનું પાલન થવું જોઈએ. એસ બાય કેપિટલ એસ એ ગુણોત્તર લેમ્બડા છેદમાં સ્મોલ ડી ગુણોત્તર કરતાં નાનો થવો જોઈએ. જો આમ થાય તો જ આપણે સલાકાઓ અલગ અલગ જોઈ શકીએ, નહીતર
આ સલાખાઓ એકબીજા પર સંપાત થવાથી સલાખાઓ સ્પષ્ટ જોઈ શકાતી નથી. ફરીથી આ ગુણોત્તરમાં નજર નાખીએ. જો આ કેપિટલ એસ વધારીએ તો ગુણોત્તર નાનો થાય, એટલે આ શરતનું પાલન થતું હોય તો થાય જ. પણ જો કેપિટલ એસ ઘટાડીએ તો ડાબી બાજુનો ગુણોત્તર મોટો થતો જાય, મોટો થતા જો આના જેટલો થઈ જાય તો સલાખાઓ એકબીજામાં ભળી જશે, સ્પષ્ટ અલગ અલગ જોઈ શકાશે નહીં. એટલે આપણે જવાબ આમ આપવો જોઈએ કે કેપિટલ એસ ઘટાડતા જઈએ તો શરત પડાય ત્યાં સુધી સલાખાઓ દેખાશે, પછી સલાખાઓ એકબીજામાં ભળી જશે, દેખાશે નહીં. એના પછીનું વિધાન ઈ વિધાન. ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે. સંબંધ આનો આ જ લેવો છે મિત્રો. ઉદ્ગમ સ્લિટનું પરિમાણ એટલે સ્મોલ એસ. આ ગુણોત્તરમાં સ્મોલ એસ વધતો જશે. ફરીથી ડી માં લીધું, કેપિટલ એસ ઘટતું જાય તોય ગુણોત્તર વધતો જાય. ઈ માં તમને કીધું છે સ્મોલ એસ. જો વર્તુળાકાર છિદ્ર હોય તો એનો વ્યાસ, એનું પરિમાણ એટલે એનો વ્યાસ. જો આ છિદ્ર આપણા ઈ માં કીધું છે સ્લિટની પહોળાઈ, ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે આપણી આ શરતના આ સૂત્રમાં, જો કે સ્મોલ એસ વધતો જાય તો ડાબી બાજુનો ગુણોત્તર વધતા આ શરતનું પાલન થાય ત્યાં સુધી સલાખાઓ સ્પષ્ટ દેખાશે, ત્યારબાદ સલાખાઓને અલગ પાડી શકાશે નહીં. મિત્રો આપણે વ્યતિકરણ સુધી વિવર્તન ચાલુ કરવાનું છે. એની પહેલા વ્યતિકરણ સુધીના ડોપલર અસરના એ જ રીતે વક્રીભવન અને પરાવર્તનના સ્વાધ્યાયના દાખલાઓ પણ લઈ લઈએ, પછી આપણે વિવર્તનની શરૂઆત કરીશું. તો સ્વાધ્યાયમાં તમને પહેલો દાખલો કહે છે 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે. તો મિત્રો તમને ખબર છે પાણીની સપાટી ઉપર પ્રકાશ આપાત થશે ત્યાં પરાવર્તન થશે અને ધ્રુવીભવન પણ થશે. તમને ખબર છે કોઈ પારદર્શક સપાટી પર પ્રકાશ આપાત થાય ત્યારે આપાત ઉર્જામાંની અમુક ઉર્જા પાછી વળે છે, એને પરાવર્તન કહેવાય. અમુક ઉર્જા બહાર નીકળે છે, એને પારગમન કહેવાય. અને આપેલ પદાર્થ કયો છે, કેવો છે એ પ્રમાણે અમુક ઉર્જાનું શોષણ થાય છે. તો અત્યારે આપણો પ્રશ્ન છે 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થયો. આપાત થયા પછી પરાવર્તિત અને વક્રીભૂત તરંગની તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપમાં શું ફેરફાર થશે? અચળ રહેશે, બદલાશે, વધશે, ઘટશે? આવી વાતો આપણે કહેવાની છે. આપણે સમજ્યા છે મિત્રો થિયરીમાં. નજર નાખીએ. તમને રકમમાં પાણીનો વક્રીભવનાંક આપી દીધો છે 1.33. પરાવર્તિત કિરણ પાણીની સપાટી પર આપાત થયા પછી પરાવર્તન થઈને પાછું હવામાં જ આવશે. માધ્યમ બદલાતું નથી, હવામાંથી આપાત થયું, પાણીની સપાટી પરથી પરાવર્તિત થઈને પાછું હવામાં જ આવે છે, એટલે એનો વેગ તો અચળ જ રહેશે. આપાત કિરણનો વેગ છે એટલો જ પરાવર્તિત કિરણની ઝડપ હશે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પરાવર્તિત કિરણની આવૃત્તિ ગણવી હોય તો આવૃત્તિ વેગ v અથવા તો વેગ c બરાબર f લેમ્બડા પરથી f બરાબર c બાય લેમ્બડા. મિત્રો c અને લેમ્બડાની કિંમત મૂકી દઈએ. c એટલે આપણે ખબર છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ અને લેમ્બડા. જોજો ફરીથી કહું, અહીં પરાવર્તિત તરંગ હવામાં જ છે એટલે વેગ આપણે સીધો જ આ લઈ લીધો છે. જોજો હમણાં જ પાણીમાં વેગ હશે તો આટલો નહીં લઈએ, એના કરતાં ઘટશે, તમને ખબર છે. હા, તો આવૃત્તિ f = c બાય લેમ્બડા. c ની કિંમત 3 × 10⁸, લેમ્બડા તમને આપ્યો છે 589 નેનોમીટર. જોજો ભૂલ કરતા નહીં, એકમ બદલજો. પછી બહુ ઉતાવળ હોય ને આપણે આના પછીનો દાખલો જોઈએ, આના પછીનો દાખલો જોઈએ. પણ મારા ભાઈ આ જે દાખલામાં છો એ તો સરખો ગણ. આમ પરાવર્તિત તરંગની આવૃત્તિ થઈ 5.093 × 10⁻14 હર્ટ્ઝ. પરાવર્તિત તરંગની ઝડપ થઈ આપાત તરંગ જેટલી 3 × 10⁸.
અને પરાવર્તિત તરંગની તરંગ લંબાઈ થશે જેટલી આપાત કરી એટલી જ. સમજાણું ભાઈ? કેમ? બરાબર ધ્યાન રાખો. 11માં આપણે આ મોટા મોટા અવાજે બોલતા હતા. તરંગ લંબાઈ એ માધ્યમનો ગુણધર્મ છે અને આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે. તો અત્યારે પરાવર્તિત તરંગ માટે માધ્યમ બદલાતું નથી. માધ્યમ બદલાતું નથી માટે તરંગ લંબાઈ બદલાશે નહીં. એવી જ રીતે વક્રીભૂત તરંગ કે જે હવામાંથી પાણીમાં દાખલ થાય છે તો એના માટે માધ્યમ બદલાયું ભાઈ. માધ્યમ બદલાયું તો તરંગ લંબાઈ બદલાય. તરંગ લંબાઈ માધ્યમનો ગુણધર્મ છે. આવૃત્તિ બદલાવી હોય તો જ્યાંથી તરંગ ઉત્સર્જિત થાય છે ત્યાંથી જ બદલાવી શકાય. એટલે કે આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે. તો પાણીમાં તરંગ લંબાઈ, વક્રીભૂત કિરણ પાણીમાં પ્રસરે છે એની તરંગ લંબાઈ આપાત તરંગની તરંગ લંબાઈ લેમ્બડાથી n માં ભાગની, જ્યાં n એટલે વક્રીભવનાંક. રકમમાં આપ્યો છે 1.33. તો મને પાણીમાં પ્રસરતા વક્રીભૂત તરંગની તરંગ લંબાઈ મળી 442.8 નેનોમીટર. ઉદ્ગમ હતો તેનો તે જ છે, બદલાતો નથી. એટલે એની આવૃત્તિ તો એની જ રહેશે 5.093. પાર્ટ 1માંથી આપણે મેળવી છે. જુઓ અહીં આપી નહોતી પણ મેળવી છે. અને હવામાંથી પાણીમાં પ્રવેશે ત્યારે એનો વેગ તો આપણે ખબર છે હવામાં તો c એનો n માં ભાગનો થઈ જશે. આવૃત્તિ અચળ રહેશે, તરંગ લંબાઈ અને વેગ બંને n માં ભાગના થશે. તો તમે જોઈ શકો છો 3 × 10⁸ ડિવાઇડ બાય 1.33 એટલે મળશે પાણીમાં તરંગનો વેગ. બીજા દાખલામાં જઈએ મિત્રો. નીચેના આપેલા દરેક કિસ્સા માટે તરંગઅગ્રનો આકાર કેવો હશે? થિયરીમાં આપણે સમજાતા ગોળાકાર તરંગઅગ્રની વ્યાખ્યા જ આમ આપી હતી આપણે. સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમમાં બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થતું તરંગ ગોળાકાર તરંગ હોય અને એનો ભાગ એને કહેવાય ગોળાકાર તરંગઅગ્ર. મિત્રો ગોળાકાર તરંગઅગ્ર એટલે શું? તો કે ગોળાકાર તરંગના તરંગઅગ્રને ગોળાકાર તરંગઅગ્ર કહેવાય. જોજો જાજા હોશિયાર થતા નહીં. ગોળાકાર તરંગ એટલે શું? તો કે ગોળાકાર તરંગઅગ્ર ધરાવતા તરંગોને ગોળાકાર તરંગ કહેવાય. આ તો ઓલા જોક જેવું થયું. અમારા સાહેબે નનિયાને પૂછ્યું, નનિયા તારું ઘર ક્યાં આવ્યું? નનિયો કે પોસ્ટ ઓફિસ સામે. સાહેબ કે એલા એ પોસ્ટ ઓફિસ ક્યાં આવી નનિયા? તો નનિયો કે સાહેબ મારા ઘરની સામે. સાહેબ મનમાં ખીજાઈ ગયા અને હવે એક દીધીને એને એમ કે હવે શું કહેશે એમ કરીને પૂછ્યું, નનિયા તારું ઘર અને પોસ્ટ ઓફિસ બે ક્યાં આવ્યા? તો કે સાહેબ એકબીજાની સામે. સાહેબે બે દીધી. હા, તો આ બિંદુવત ઉદ્ગમમાંથી આપણે ઉદાહરણ તરીકે લીધું હતું. અહીં હવામાં સમાંગ એક સરખું માધ્યમ છે. એમાં એક લેમ્પને રાખીએ તો એમાંથી ઉત્સર્જાતો પ્રકાશ દરેક દિશામાં એક સરખું અંતર કાપશે. એને સાંકળતું એક પૃષ્ઠ. વોલીબોલ ફૂટબોલને તમે એના કેન્દ્ર પર મૂકેલા એક લેમ્પને મૂકો તો આ ફૂટબોલ કે વોલીબોલને એ પૃષ્ઠને ગોળાકાર તરંગ કહેવાય. એના પરનો એક કટકો લઈ લ્યો એને કહેવાય ગોળાકાર તરંગઅગ્ર. એટલે બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ એ ગોળાકાર તરંગઅગ્ર આપશે. બી, બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ. મિત્રો આકૃતિમાં જરા નજર રાખતા જજો કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર પર મૂકેલો હોય. તમારી આકૃતિ તમારી સામે છે એમાં આ અરીસાનું લેન્સનું મુખ્ય કેન્દ્ર છે, ત્યાં એક લેમ્પ મૂકેલો છે. એમાંથી આ એરા બતાવે છે એ ડાબીથી જમણી બાજુ પ્રકાશ આગળ વધે છે. આ તરંગઅગ્ર બતાવ્યું છે મિત્રો. એ તરંગઅગ્ર ગોળાકાર તરંગઅગ્ર આના પર આપાત થયું. બહિર્ગોળ લેન્સની લાક્ષણિકતા છે મિત્રો, અનંત અંતરેથી આવતા સમાંતર કિરણોને મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત કરે અને મુખ્ય કેન્દ્રમાંથી આવતા કિરણોને સમાંતર કરી દે. તો આ બિંદુવત ઉદ્ગમ મુખ્ય કેન્દ્ર પર મૂકીએ તો આ બહિર્ગોળ લેન્સ દ્વારા બહાર નીકળીને લેન્સમાંથી નિર્ગમન પામતા આ તરંગો સમતલ તરંગો હશે. એવી જ વાત ત્રીજું વિધાન,
દૂર રહેલા તારાના પ્રકાશના તરંગગ્રહનો પૃથ્વી પર આંતરાતો ભાગ. મિત્રો ભૂલ કરી દેતા નહીં. તારાને બિંદુવત ઉદ્ગમ લઈને એમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ એટલે ગોળાકાર તરંગગ્રહ, એના જવાબ જેમ. પણ મિત્રો તમને એમ કહે છે કે પૃથ્વી દ્વારા આંતરાતો ભાગ. ચોક્કસ વાત છે કે તારામાંથી જો તારાને બિંદુવત ઉદ્ગમ લઈએ તો એમાંથી ઉત્સર્જાતું તરંગ ગોળાકાર તરંગગ્રહ. પણ જરા કલ્પના તો કરો એ કેવડો ગોળો થયો. પૃથ્વી પર પહોંચે ત્યારે પૃથ્વીથી તારા સુધીનું અંતર, તારો એટલે સ્ટાર હો ભાઈ, તું નહીં, આવડી ત્રિજ્યા વાળું. હું કંઈક આવું સમજાવવા માંગુ છું મિત્રો. તમને હું પૂછું પૃથ્વી તો તમે તરત જ કહી દો પૃથ્વી ગોળ છે. તમારા ફળિયામાં એવું લાગ્યું તમને પૃથ્વી ગોળ છે, આમ વક્રતા છે, પાણી ઢોળાણું છે, ક્યાંક પડાઈ જશે ગયા? ના, એવું નથી લાગતું. અરે પૃથ્વી ખાલી ફળિયું નહીં, પૃથ્વી પર આપણી આખી સ્કૂલનું એક કમ્પાઉન્ડ, ગ્રાઉન્ડ લ્યો તોય સપાટ જ દેખાય છે. એવી રીતે તારામાંથી આવતું ગોળાકાર તરંગ એનો પૃથ્વી પર જ્યાં છેદે છે, પૃથ્વી પર જ્યાં પહોંચે છે, પૃથ્વી પર આંતરેલ ભાગ લેવા જઈએ તો એ સમતલ હશે. મિત્રો આપણે વ્યાખ્યામાં આપી હતી, તમને યાદ છે, ગોળાકાર કે નળાકાર તરંગો સૈદ્ધાંતિક રીતે અનંત અંતરે સમતલ બને છે. મિત્રો ખૂબ મોટો ગોળો હોય તો એના પર નાનો એવો ભાગ લઈએ તો એ સમતલ હશે. આવા અર્થમાં દૂર રહેલા તારાના પ્રકાશના તરંગગ્રહનો પૃથ્વી દ્વારા આંતરાતો ભાગ સમતલીય અથવા સમતલ તરંગગ્રહ હશે. એના પછી આપણે ત્રીજો દાખલો, સ્વાધ્યાયનો ત્રીજો દાખલો ભણીએ. કાચનો વક્રી ભવનાંક બે દાખલાના ભાગ પાર્ટમાં આપ્યો છે, A અને B. કાચનો વક્રી ભવનાંક 1.5 છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? હમણાં જ આપણે જોયું મિત્રો, n વક્રી ભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રકાશનો વેગ v = c/n. c તમને યાદ છે, આપી દીધું છે, ન આપ્યું હોય તોય ખબર છે, 3 × 10⁸ વક્રી ભવનાંક આપ્યો છે 1.5. જવાબ મળ્યો 2 × 10⁸ મીટર/સેકન્ડ. બીજો પ્રશ્ન, શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? જો ના, તો બે રાતા અને જાંબલી એ બે રંગમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમે ગતિ કરશે? મિત્રો યાદ આવ્યું, પ્રિઝમમાં શ્વેત પ્રકાશ આપાત કરીએ ત્યારે વિભાજન થતું હતું. આપણે આગલા પાઠમાં પ્રિઝમ દ્વારા કાચનું વિભાજન સમજાતા ત્યારે શરૂઆત જ કરી હતી કે શું કામ વિભાજન થાય છે? તો કે કાચના પ્રિઝમનો દ્રવ્યનો વક્રી ભવનાંક જુદી જુદી તરંગ લંબાઈ માટે જુદો જુદો છે. અને વક્રી ભવનાંક જુદો જુદો તો આપણે હમણાં જ જોયું, જે તે માધ્યમમાં તરંગનો વેગ v = c/n. વક્રી ભવનાંક અલગ તો એ માધ્યમમાં એનો વેગ અલગ. આ સંબંધ પરથી તમે કહી શકો કે વક્રી ભવનાંક ઓછો ત્યાં વેગ વધુ. એટલે મને તમને ખબર હતી, વાયોલેટ માટે વક્રી ભવનાંક વધુ છે, રેડ માટે વક્રી ભવનાંક ઓછો છે. યાદ કરો, આપણે વિચલન કોણ, તરંગ લંબાઈ, વક્રી ભવનાંક અને વેગ આ ચાર માટે વાત નોંધી હતી. NV > NR અને તેથી વેગ વક્રી ભવનાંકના વ્યસ્ત પ્રમાણમાં છે, માટે વેલોસિટી ઓફ વાયોલેટ ઇઝ લેસ ધેન વેલોસિટી ઓફ રેડ. આમ રાતા રંગના લાલ કલરના તરંગનો વેગ વધુ હશે. જાંબલી અને લાલમાં લાલ કલરના તરંગનો આપેલ કાચમાં વેગ વધુ હશે. ચોથો દાખલો જોઈએ મિત્રો. ચોથા દાખલામાં યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર d આપી દીધું છે અને પડદો 1.4 મીટર D આપે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર જેટલું માપવામાં આવે છે.
પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ શોધો. ફરીથી યંગના પ્રયોગની થિયરી યાદ કરો મિત્રો. એનમાં પ્રકાશિત શલાકા માટેની શરત હતી xd/d = n લેમ્બડા. અહીં આપણે x ને xn લીધું છે. આ xn એટલે શું? પડદાના મધ્યબિંદુથી nમા ક્રમની પ્રકાશિત શલાકાનું અંતર. યાદ કરી લ્યો. જો આ xd/d બરાબર n લેમ્બડાના બદલે n+½ લેમ્બડા લીધું હોત તો તમને ખબર છે nમી અપ્રકાશિત શલાકા સુધીનું અંતર. તમને મિત્રો પ્રશ્ન પૂછ્યો છે ચોથા ક્રમના પ્રકાશિત શલાકાનું અંતર. એટલે આપણે ભૂલ ન થાય એટલે આમ લખ્યું છે x4 પ્રકાશિત = રકમમાં આપ્યું છે 1.2 સેન્ટીમીટર, મીટરમાં કન્વર્ટ કરી નાખજો. તો આપણા આ સૂત્રમાંથી લેમ્બડાને કરતા બનાવી દઈએ. લીલા લીમડા = x4d/4d. n બરાબર 4 મૂકી દીધું. ચોથા ક્રમની પ્રકાશિત શલાકા જોઈ છે એટલે જવાબ મળે છે 6000 એંગસ્ટ્રોમ. એના પછીના એટલે 5મા દાખલામાં જઈએ. લેમ્બડા જેટલી એકરંગી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના 2 સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પથ તફાવત લેમ્બડા જેટલો થાય ત્યાં તીવ્રતા k એકમ છે. જ્યાં પથ તફાવત λ/3 થાય તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા કેટલી હશે? ફરીથી રકમમાં મિત્રો તમને પડદા પરનું કોઈક બિંદુ કીધું છે. ગુજરાતીમાં નથી કીધું કે તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ છે કે વિનાશક વ્યતિકરણ છે, પણ એમ કહી દીધું છે કે એ બિંદુ પાસે 2 તરંગો S1 અને S2 માંથી 2 તરંગો આવ્યા. એ તરંગોની તરંગલંબાઈ લેમ્બડા છે અને જ્યારે P બિંદુ પાસે આપાત થયા ત્યારે એ બંને વચ્ચેનો પથ તફાવત પણ લેમ્બડા છે. મિત્રો યાદ છે ને, તરંગમાંથી આપણે 3 વાત જોતા હતા. તરંગના 2 છેડાના બિંદુઓ વચ્ચે કળા તફાવત 2π રેડિયન, 2 વચ્ચેનો પથ તફાવત લેમ્બડા અને 2 વચ્ચેનો સમય તફાવત જોતો હોય તો આવર્તકાળ જેટલો. હું આવું કંઈક બોલું છું કે 2 બિંદુ વચ્ચે પથ તફાવત લેમ્બડા તો એને અનુરૂપ કળા તફાવત 2π. 2π કળા તફાવત માટે પથ તફાવત લેમ્બડા. મિત્રો તમને રકમમાં પથ તફાવત આપ્યો છે એટલે સીધું જ તમે કહી શકશો કે એ બંને વચ્ચે કળા તફાવત 2π રેડિયન હશે. એટલે તમે સીધું જ એમ સમજી શકો કે પથ તફાવત n લેમ્બડા જેવો છે, માટે સહાયક વ્યતિકરણ વેચાશે તો ત્યાં તીવ્રતા મહત્તમ મળશે. તીવ્રતાનું સૂત્ર હતું, કોઈ પણ બિંદુ પાસે આ તીવ્રતાનું સૂત્ર હતું. આપણા દાખલામાં આપણી રકમ મુજબ આ phi બરાબર 2π રેડિયન છે એટલે cos π મળ્યું મને 1 વર્ગ છે એટલે -1 નું 1 થઈ જશે. તો 4I0 રકમમાં તમને કીધું છે કે તે બિંદુ પાસે તીવ્રતા k જેટલી મળે છે. તો પ્રશ્ન એવો છે કે λ/3 એ કેટલું? તો ફરીથી એવું જ કરીએ મિત્રો. ધારો કે આ બિંદુ Q છે. Q બિંદુ તો કે જે બિંદુ પાસે આપાત થતા 2 તરંગો વચ્ચે પથ તફાવત λ/3 છે. તો ફરીથી અહીં ઉપર આપણે ત્રિરાશિ પરથી મેળવેલા સંબંધ ઉપરથી લખીએ કે Q બિંદુએ આપાત થતા 2 તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો? 2π/λ ઇન્ટુ પથ તફાવત λ/3. મને મળ્યો 2π/3. આ phi ડેશ મળી ગયું. ફરીથી આપણું જે તે બિંદુ પાસે તીવ્રતાનું સૂત્ર લખીએ. આપણે Q બિંદુ પાસે જોઈ છીએ મિત્રો. જેની જાનમાં જવું એના ગીત ગવાય. અહીં P બિંદુની જાનમાં જવું હતું તો IP, અહીં IQ લખીએ. P બિંદુ પાસે કળા તફાવત phi કીધું હતું, અહીં phi ડેશ કહું છું. તો phi ડેશ આપણે ગણી લીધો 2π/3. તમને સીધું ખબર છે 2π/3 એટલે 1/2, અને નહીં તો આપણે 2π/3 ને π - π/3 કરીએ. π માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ પણ વર્ગ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 1/2 નો વર્ગ. અહીં આપણે મેળવી દીધું છે 4I0 = k. આ k/4. આમ આપણો 5મો દાખલો પૂરો થાય. છઠ્ઠા દાખલામાં લઈએ. એ પણ યંગના ડબલ સ્લિટના પ્રયોગ પરથી છે. સરસ દાખલો છે, જોજો મિત્રો. એક જ પડદા પર 2 જુદી જુદી તરંગલંબાઈ માટે પ્રયોગ કરીએ છીએ. સ્લિટ એકની એક છે એટલે સ્મોલ d અચળ છે. સ્લિટથી પડદાનું અંતર કેપિટલ D અચળ છે.
પણ આપાત થતો પ્રકાશ બદલાવીએ છીએ મિત્રો। પ્રકાશ બદલાવશું એટલે પડદા પર મળતી વ્યતિકરણ ભાત એની પેટર્ન બદલાઈ જશે। હા, બંનેના મધ્યસ્થ પ્રકાશિત શલાકા સ્લિટની મધ્ય અથવા તો એમ બોલાય કે સ્લિટના લંબ દ્વિભાજક પર દોરેલા બિંદુ પર પડદા પરના એને આપણે પડદાનું મધ્ય બિંદુ કહીએ છીએ કે જે સ્લિટ S1 S2 ના લંબ દ્વિભાજક પર આવેલું બિંદુ છે। રકમ જોઈએ। યંગના બે સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે λ1 અને λ2 અનુક્રમે 650 નેનોમીટર અને 520 નેનોમીટર તરંગ લંબાઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આમાંથી λ1 તરંગ લંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર હમણાં જ આપણે જોયું મિત્રો, પ્રકાશિત જતું હોય તો x/d = n λ મળી ગયું મને। x3 = 1.17 mm। એનો જવાબ આપ્યો કે λ1 તરંગ લંબાઈ જ્યાં λ1 650 નેનોમીટર, તો આની ત્રીજી પ્રકાશિત શલાકા મધ્યસ્થ અધિકતમ થી 1.17 મિલીમીટર અંતરે મળી। હવે મિત્રો એવી જ રીતે આ જ પડદા પર બીજાની λ2 તરંગ લંબાઈની વ્યતિકરણ ભાત મેળવી તો એના માટે પૂછ્યું નથી પણ તમે ગણી શકો કે એની એક શલાકાની પહોળાઈ કેટલી છે, એના પરથી પણ જઈ શકાય। મિત્રો હું આવું કંઈક કહું છું, ધારો કે ખાલી સમજવા માટે ઉદાહરણ આપું છું, પછી આપણા આંકડાને અનુરૂપ જવાબ ગોતીએ। ધારો કે λ1 તરંગ લંબાઈ છે એની એક શલાકાની, ફરીથી કહું ખાલી સમજવા માટે આ ઉદાહરણ આપું છું, ધારો કે એની એક શલાકાની પહોળાઈ 1 સેન્ટીમીટર છે 10 mm અને બીજી તરંગ લંબાઈ છે એની શલાકાની પહોળાઈ સપોઝ 9 mm છે। એકની પહોળાઈ 10 mm, બીજાની પહોળાઈ 9 mm। જોજો મિત્રો, તમે 90 સેન્ટીમીટરે જાઓ પડદાના મધ્ય બિંદુથી ઉપર કે નીચે 90 સેન્ટીમીટરે જાઓ, યાદ કરો ફરીથી λ1 માટે મેં એમ કીધું કે એક શલાકાની પહોળાઈ 10 mm છે, તો 9 સેન્ટીમીટર 90 mm પાસે λ1ની 9મી પ્રકાશિત શલાકા મળી હશે, જ્યારે λ2ની શલાકાની પહોળાઈ આપણે 9 mm ગણી તો 90 mm એ 10મી પ્રકાશિત શલાકા મળી હશે। સમજાણું મિત્રો? જુઓ મેં અહીં આકૃતિમાં તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે ધારો કે λ1ની 1 2 3 4 5 ખબર નથી, મેં 9મી કીધી, આપણે વ્યાપક રીતે લઈએ, સપોઝ n1મી કક્ષા n1મી શલાકા અને એટલા જ અંતરે જુઓ આ x બંને માટે સરખું છે, પડદાનું મધ્ય બિંદુ એટલે આ λ1 માટે n1મી શલાકા જ્યાં મળે છે ત્યાં જ λ2 તરંગ લંબાઈના પ્રકાશ માટે n2મી શલાકા મળે છે। મિત્રો તમને આ આકૃતિમાં x બંને માટે સમાન છે એ વાતનો આપણે ઉપયોગ કરવો છે। તો હું એમ કહું છું કે ધારો કે λ1ની n1મી શલાકા, તો આ x નો ઉપયોગ કરીને હું આ સૂત્ર લખી શકું કે x/d = n1 λ1। એ જ રીતે આ બિંદુ પાસે આ અંતર x છે તો λ2 માટે ફરીથી એનું એ જ સૂત્ર લખી શકું x/d = n2 λ2। ફરીથી રકમમાં નજર નાખજો, λ1 અને λ2 બંનેની પ્રકાશિત શલાકાઓ ક્યાં સંપાત થશે એમ કીધું છે, એટલે સમીકરણ 1 માં n1 λ1, 2 માં n2 λ2 લીધું, સહાયકની શરત લીધી। મિત્રો બંને સમીકરણની ડાબી બાજુ સરખી છે, જમણી બાજુ સરખાવી શકાય। મને મળ્યું n1/n2 બરાબર 4/5, એનો અર્થ તમે એમ ગણી શકો n1 બરાબર 4 અને n2 બરાબર 5, એમ પણ ગણી શકો n1 બરાબર 8 અને n2 બરાબર 10। પણ તમને રકમમાં કીધું છે કે ઓછામાં ઓછા કેટલા અંતરે એકબીજા પર આપાત થશે, એટલે આપણે n1 n2ની નાનામાં નાની કિંમતો લેશું 4 અને 5। આ કિંમત મેં સમીકરણ 1 અથવા 2 માં મૂકી દઉં, એના પરથી મને મળી ગયું x બરાબર 1.56 × 10⁻³ મીટર। અને અત્યારનો આપણા આ તાસનો છેલ્લો દાખલો લઈએ મિત્રો।
એટલે સ્વાધ્યાયનો 7મો દાખલો, બે સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલા પડદા પર એક સલાકાની કોણીય પહોળાઈ 0.2 અંશ છે. કોણીય પહોળાઈ શબ્દ આવે એટલે મિત્રો થિયરી યાદ આવવી જોઈએ. સ્લિટની સામે પ્રકાશિત સલાકા જે મળી છે એ પ્રકાશિત સલાકાની બેય બાજુના પ્રથમ ન્યૂનતમ વડે S1 S2 વચ્ચે આંતરેલ ખૂણો એને કહેવાય સલાકાની કોણીય પહોળાઈ. આપણે થિયરીમાં બરાબર સમજ્યા છે. વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે. જો આખા પ્રાયોગિક સાધનને પાણીમાં ડુબાડવામાં આવે, જોજો મિત્રો 600 નેનોમીટર તરંગ લંબાઈ છે એ પાણીમાં લઈ જઈએ તો બદલાઈ જશે, ખબર છે તમને. જો આખા પ્રાયોગિક સાધનને પાણીમાં ડુબાડવામાં આવે તો તે સલાકાની કોણીય પહોળાઈ કેટલી હશે? હતી 0.2 અંશ. એમાંથી કેટલી થઈ જાય છે એવો પ્રશ્ન છે. રકમમાં તમને વક્રી ભવનાંક આપી દીધો છે 4/3. હવામાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ, મધ્યસ્થ સલાકાની કોણીય પહોળાઈ 0.2 અંશ છે અને પાણીમાં આ કોણીય પહોળાઈ શોધવાની છે. તરંગ લંબાઈ આપણે લેમ્બડા = 6 × 10⁻⁷ મીટર કે જે હવામાં ગણશું થશે. એની સામે પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી થશે એને આપણે લેમ્બડા ડેશ કહીએ તો હમણાં આગલા દાખલામાં જોયું એ પ્રમાણે યાદ છે તમને, લેમ્બડા ડેશ = λ/n. મિત્રો વ્યતિકરણમાં મધ્યસ્થ સલાકાની કોણીય પહોળાઈ તમને યાદ છે θ = λ/d. આપણા બંને કિસ્સામાં હવામાં તેમજ પાણીમાં સ્મોલ ડી બદલાવતા નથી, કેપિટલ ડી બદલાવતા નથી, તો આ સંબંધને હું લખી શકું θ = λ. આમ અને તેથી θ ચલે છે લેમ્બડા, તો એને લખી શકું θ/θ' = λ/λ' અને તેથી λ' = λ/n. મને θ' મળે છે 0.15 અંશ. મિત્રો આપણે વિવર્તન ભણવાનું બાકી છે. ખાલી અત્યારે મગજમાં આ એક ક્લિક કરું છું, બાકી આ સમજાશે તમે વિવર્તન ભણશું ત્યારે. અહીં આપણે રકમમાં 7મા દાખલામાં વ્યતિકરણ ભાત આપી છે એટલે સૂત્ર લીધું λ/d. જો મિત્રો અધિકતમની કોણીય પહોળાઈ હોત તો 2λ/d. જો ભૂલ કરતા નહીં, આનું સીધું બમણું નથી મિત્રો. અહીં આ સ્મોલ ડી છે એ બે સ્લિટ વચ્ચેનું અંતર છે, જ્યારે અહીં સ્લિટની પહોળાઈ છે. વિવર્તનની થિયરીમાં તેમજ વિવર્તનના દાખલામાં આ વાત હું તમને ફરીથી યાદ કરાવીશ. ઓકે મિત્રો, અત્યારે આટલું. હવે પછીના પિરિયડમાં આપણે વિવર્તનને આગળ ધપાવશું. થેન્ક યુ.